અમદાવાદમાં ધૂમધકતા તાપમાં ઉમેદવારો પ્રચાર કરવાનું ટાળી રહ્યા છે। મોટાભાગના વોર્ડમાં ઉમેદવારો સાંજે અને સવારે પ્રચાર કરી રહ્યા છે। માથું ફાડી નાખે એવી ગરમીને કારણે પ્રચારના આયોજનોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। બપોરના સમયે કાર્યાલય પર કાર્યકરોની પાંખી હાજરી જોવા મળે છે। ગરમીને કારણે રાજકીય પક્ષોના કાર્યાલય પર બપોરના સમયે સન્નાટો જોવા મળે છે। સંવાદદાતા કુશાંગ સોની લાઈવ જોડાઈ ગયા છે। કુશાંગ, ગાંધીનગરમાં અને સુરતમાં તો આપણે જોયું કે જે કાર્યકરો અને ઉમેદવારો છે એ અત્યારે એમના કાર્યાલય ઉપર બેઠા છે અને ફોનથી પ્રચાર કરી રહ્યા છે। અમદાવાદમાં શું સ્થિતિ છે? કારણ કે અમદાવાદમાં તો રસ્તાઓ પણ સુમસામ છે, એવી ગરમી છે। જો અમદાવાદ શહેરમાં ચૂંટણી જાહેર થઈ ત્યારથી મતદાનના દિવસ સુધી ઉનાળાની અસર જોવા મળે તે પ્રકારની ભીતિ ઉમેદવારોને ચોક્કસથી છે અને કાર્યાલય પર કયા પ્રકારની પરિસ્થિતિ છે? એબીપી અસ્મિતા હાલ વેજલપુર વિધાનસભાના જોધપુર વોર્ડ ખાતે પહોંચ્યું છે। બપોરના સમયે કાર્યાલયો પર કેવા પ્રકારની સ્થિતિઓ છે તે આપણે બતાવીશું। આ વોર્ડનું કાર્યાલય છે અને અંદર આપણે બતાવીશું અહીંયા આગળ પણ એ પ્રકારની પરિસ્થિતિ છે। સવારે ઠંડો પહોર હોય છે ત્યારે જે કાર્યકર્તાઓ હોય છે તે ડોર ટુ ડોર પ્રચારમાં જતા હોય છે અને સાંજનો જ્યારે સમય હોય છે, ઠંડક થઈ ગઈ હોય છે ત્યારે પણ કાર્યકર્તાઓ છે તે પ્રચાર અર્થે નીકળતા હોય છે। પરંતુ આ પ્રકારે અહીંયા આગળ પરિસ્થિતિ આપણે જે તૈયારી કરવામાં આવેલી છે તે આપણે બતાવીશું। 19/4/2026 રવિવારના રોજ કેસરિયા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જે એક બોર્ડ છે અહીંયા આગળ બનાવી દેવામાં આવ્યું છે જેથી કરીને જે કાર્યકર્તાઓ છે તેમને ધ્યાનમાં રહે અને કયા પ્રકારે વ્યવસ્થા કરવાની છે, કયા પ્રકારે આયોજન કરવાનું છે તે અહીંયા આગળ જાણી શકાય તે પ્રકારની વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવેલી છે। એક બાદ એક જે કાર્યકર્તાઓ છે તે બૂથ લેવલની યાદીઓ છે તે અહીંયા આગળ તૈયાર કરી રહ્યા છે જેથી કરીને હવે પછી જો પ્રચારના સમયમાં કઈ સોસાયટીઓને કયા નાગરિકો સુધી પહોંચવાનું છે તે તમામ બાબતોને લઈને અહીંયા આગળ આયોજન જે છે તે કાર્યકર્તાઓ કરતા જોવા મળી રહ્યા છે। ઉમેદવારો છે તેમને પણ સાથે રાખવામાં આવતા હોય છે અને તેની સાથે જે પણ સિનિયર કોર્પોરેટરો જે ગઢ ટર્મના હોય તેમને પણ સાથે રાખવામાં આવતા હોય છે। ઉર્મિલ આપણી સાથે જોડાયેલા છે। ઉર્મિલ, એક મિનિટ, બપોરનો સમય છે, સ્વાભાવિક રીતે ગરમી છે તે ચૂંટણીના પ્રચારમાં ક્યાંક બ્રેક મારી રહી છે, કયા પ્રકારની પરિસ્થિતિ હોય છે અને બપોરે કયા પ્રકારના આયોજન આપણા કાર્યાલય પર થતા હોય છે? કર્ણાવતી મહાનગરમાં જોધપુર વોર્ડની વાત કરીએ તો જોધપુર વોર્ડમાં અમે એવી રીતનું આયોજન રાખેલ છે। સવારે અને સાંજે સંગઠનની ટીમ, મોરચાની ટીમ અને ઉમેદવારો તમામ લોકો મોટી સંખ્યામાં ડોર ટુ ડોર પત્રિકા વિતરણ થાય, મોટી સંખ્યામાં જનસંપર્ક રાઉન્ડ કરવામાં આવે છે। રહી વાત બપોરની, તો બપોરની ગરમીમાં લોકોને હેરાન ના કરતા અમે કાર્યાલયમાંથી જ એવી વ્યવસ્થા રાખેલી છે કે ચેરમેન સેક્રેટરીઓ, રહીશો જે છે એ લોકોને ટેલિફોનિક અમે પ્રચાર પ્રસારના કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, મતદાર યાદી જોવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એવી રીતે અમે માઇક્રો પ્લાનિંગ, સોશિયલ મીડિયા એ બધા ઉપર બપોરે અમે ફોકસ કરી રહ્યા છે। બપોરના સમયના ફોકસ આ પ્રકારના રહે છે કે સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ છે તેમને ફોન કરીને જાણ કરવામાં આવતી હોય છે। સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રચારના જે નવી તરકીબો છે તેની અમલીકરણ છે તે બપોરના કાર્યાલયના જે સ્થળ હોય છે તેની પર થતા જોવા મળતા હોય છે। પંખા અહીંયા આગળ આપ જોઈને અંદાજો લગાવી શકતા હશો કે બપોરના સમયે કેટલું મુશ્કેલ પડતું હોય છે જે પણ કાર્યકર્તાઓ છે અને ઉમેદવારો છે તેમના માટે, અને આ પ્રકારની પરિસ્થિતિ કાર્યાલય પર જોવા મળી રહી છે।